જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ છો અને સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં. તો આજે તો આપણે વ્લોગ નથી બનાવવાનો, આજે આપણે બનાવવાનું છે પ્રેન્ક કેવો છે ને તમને આગળ જોવા મળી જાય. તો સંગીતા અત્યારે ગઈ છે ધાબામાંથી ને એને ખબર નથી આપણે આગળના પ્લાનની એને કાંઈ પણ ખબર નથી, કેમ કે ધાબામાંથી કહીને હું વિડીયોનું ટાઇટલ આપી દઉં છું અને આપણે સંગીતા ઉપર જ આજે પ્રેન્ક કરવાનો છે. ઘણાની કોમેન્ટ હતી પ્રેન્ક કરો તો આજે પ્રેન્ક કરી જ નાખીએ. સંગીતા ગઈ છે ધાબામાંથી, આવે એટલે તમને મળાવું અને તાવદીમાં આપણે બધું સેટઅપ તૈયાર કરી નાખી. તો સંગીતા તો આવી ગઈ છે. તું ધમાતે કપડાં સુકવવા જતી કે માથું વળાવવા જતી? બે કાંઈ કારે થાય છે. જો બસ દાયિત્વ લેતી જાય અને ડોલે લેતી જાય એટલે કપડાં સુકવતા હોય ને આવે સીધું માથું વળાવતો ને એમ. ખોટું ટાઈમ વેસ્ટ ન કરાય તારે. એક મિનિટ મારા માટે કિંમતી છે. એવું છે? કેમ સંગીતા તો આખો દી એટલું કામ કરીને તૂટી જતી હશો ને? હા એવું છે. સરસ, એટલે બહુ સારું. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? હા ભાઈ, કેમ છો બધા કહી દેજો સંગીતાને, કેમ કે આજે જો સવારમાં હે ને 9 વાગે ઊભી થઈ, નાઈ ધોઈ ને અત્યારે માથું વળાવીને આવે ધાબામાંથી. એટલી નવરાઈ છે બોલો એને. મારે શું કામ હોય? હારો હાલો કચરા પોતા કરો. હા હજી ઈ તો મારે કરવું જ પડશે. એ તો કરવું જ પડે ને. એક તમે નોકરાની રાખી લો ને. તો નોકરાણી ભાઈ એમાં ક્યાં રાખવું? મારે આનું પૂરું પડે, નોકરાણી ક્યાંથી રાખવી આપણે? મારે જાગી ઉઠીને એક જ બળતરા, કચરા પોતા કરો, ઠામડા ઉટકો, રાંધો, ખાઓ, ઠામડા ઉટકો, બસ ઈ જ વાત. એ તો બધું કરવું પડે, બધા એની ઘરે કરતા ન હોય તો કઈ નવી નહીં કરા? હા, હું તો એક નવી ની જ કરું. એવું છે. હાલો ભાઈ, તો હવે હે ને સંગીતા કચરા પોતા કરી નાખી, પછી મળી વિડીયોમાં આગળ. સંગીતા છે ને ભાઈ બાર કચરા પોતા કરે છે ને મેં છે ને કેમેરો સેટઅપ કેવી રીતના કરવો એ તો કોઈ છે, કારણ કે કેમેરો હે ને મારા માયા હંતાડવું પડશે અને કેમેરો હંતાડવો પડશે. કેમ કે કેમેરો શરૂ હોય છે તો એને ખબર પડી જાય કે મારે પ્રેન્ક વિડીયો બનવાનો છે. પ્રેન્ક વિડીયો બનવાનો છે એ એને ખબર નથી, એને કનો પ્રેન્ક થવાનો છે એ એને ખબર નથી. વિડીયોનું ટાઇટલ આપ્યું તો તમે બધા ક્યારના રાહ જોવો છો, પ્રેન્ક બનાવવાનો છે, આને પ્રેન્ક કરવાનો છે, વાટે છો કહી દો. તો આજે આપણે બનાવવાનો છે જોલોશિપનો પ્રેન્ક. તો આ જોલોશિપ તો જો આપણે મંગાવી લીધી છે અને આપણે ભાઈબંધને બોલાવી લીધો છે કેમેરો પકડવા માટે, આમ હંતાડવા માટે, એમ ખાલી જોઈ કેવો આવે. તો જો આ જોલોશિપ આપણે મંગાવી લીધી છે અને હવે ઓલી જે વેફર આવે તમને ખબર હોય બાલાજીની, એ વેફર લેવા જવાની છે. આની જેવી કંઈક સોરસ આવે ને એ વેફર આવે ને, એ વેફર લેવા જવાની છે ને વેફરમાં નાખીને આપણે સંગીતાને ખવડાવી દેવાની છે. કેમ કે આમ નામ ખવડાવશું તો એને ખબર પડી જાય, કેમેરા રાખશું તો એ ખબર પડી જાય, માયા કહેશે તો એને ખબર પડી જાય. એટલે આ બધું હંતાડીને આપણે કામ કરવાનું છે. હાલો મોડું નથી કરવું, ગાય ગામું છે ને લઈ આવું એ વેફર. તો ફાઇનલી આપણે દુકાનેથી લઈ આવ્યા છીએ આ વેફર લઈ, અને શું કંઈ કહેવાય ફ્લેમિન હોટ એવું કંઈક કહેવાય. આ વેફર આપણે લઈ આવ્યા છીએ ને સંગીતાને છે ને જોલોશિપની અંદર નાખી અને આપણે કરવાનું છે પ્રેન્ક. તો સંગીતા હે ને નીચે પોતું મારતી થઈ અને એ ગઈ છે ધાબામાંથી પોતું મારવા. તો હાલો ઘા છે ને આપણે હે ને અહીંયા કેમેરો સેટઅપ કરી નાખી. જો સ્ટેન્ડ છે પણ સ્ટેન્ડ રાખશું ને તો એને તો ખબર પડી જાય સ્ટેન્ડ રાખશું. એટલે આપણે છે ને અહીંયા હે ને આ બોટલ આ બાજુ લઈ અને આવી રીતના કેમેરો રાખી દેવો એટલે આમ આપણને જો પાછળનું બધું દેખાય. એટલે ઘા હાલો આમાં છે ને આપણે જોલોશિપ નાખી દઈએ અને એને ખબર ન પડે. હવે માએ કહીથી આપણે અંદર હંતાડી દેવું પડશે, નકર એને પછી ખબર પડી જાય પ્લાનની. અને આ સ્ટેન્ડ પણ બધું હંતાડી દઈએ. તો જો આપણે જોલોશિપ તોડી નાખી છે ને એની અંદરથી છે ને ભાઈ જો આવું નીકળ્યું છે કાંઈક. અને આ છે જોલોશિપ, પણ અંદર છે ને ભૂકો થઈ ગયેલો છે. અને મેં જોલોશિપથી તોડી નાખી પણ અંદર ભૂકો થઈ ગયેલો છે. અને આ ભૂકો આની અંદર નાખી દઈ અને છેલ્લે કહી દેવા મસાલાવાળા વેફર છે કંઈક ફરાઈ દેવાનું છે. જોલોશિપ છે ને આવી જ આવે પણ આ ભાંગી જ ગયેલી, ભૂકો થઈ ગયેલો છે. હાલો મોટા મોટા કટકા છે હાલશે. આ બધું પેલા હંતાડી દઈએ અને હે ને આપણે ખાવા મળીએ. હાલો પેલા આ બધું હંતાડી દો, નકર પછી એને ખબર પડી જાય. તો જો આપણે હે ને બધું તૈયાર કરી નાખ્યું છે, આખો સેટઅપ તૈયાર કરી નાખ્યું છે અને હવે છે ને આપણે વેફર ખાવા મળીએ. સંગીતા આવીને માગીને એટલે એને ખોઈ દેવાનું છે જોલોશિપ. તો આપણે આખો સેટઅપ તૈયાર કર્યો, મોબાઈલ હંતાડી દીધો છે ઓલા ખાનામાં, માયકે હંતાડી દીધું ને આપણે ખાનામાં વેફર ખાવા મળીએ. કેમ કે 2 રીતની વેફર પડી એને ખબર નથી. અને જો કે વેફર આજ આપણે અહીંયા આજ લાવ્યો હું, આપણે એને કહેવાનું છે 2 રીતની ઘેરે પડી તને કાંઈ ખબર ન પડી. ગોપાલ તમે એકલા વેફર ખાવ તમને ખબર નથી પડતી? હું કારું ને કચરા પોતા કરું, તમે એકલા ખાવ, તમને જરીએ મારી પર દયા નથી આવતી? 2 રીતની ઘેરે પડી ખબર નથી પડતી? મેં નહોતી ભાળી, કાં પડી હતી? હાલો ખાવ. સારી છે હો વેફર. 2 રીતની મોબાઈલ લેવા તેવો ને એમને પડી પણ મેં નહોતી ભાળી, નકર તો હું ખાઈ ન જાઉં. હા તે બહુ સારું. કચરા પેટી કરીને નવાઈ કરી નાખી, નવા જાગો ને કામ આવ્યું ને. હા મેં પહેલી વાર ખાધી, ભાઈ બંધારે ખાધી મજા આવી તું લેતા આવ્યો. મસ્તી છે કારક મારા હાથ લેતા આવતા હોય તો હારું લેવા બે પેલા ખાઈ ન જ હોય. મેં નહોતી ભાળી. બહુ સારું.
કેમ હશે ને મસાલાવાળી? મને આપો ને મસાલાવાળી. અલે આમ જો તીખી મોલે મસ્તી ને મસાલાવાળી ખાવી તારે? હા લાવો. સમજા અરે ભાઈ આ નવીન જાતની આવી. કેમ પણ છે ને? મારી ગોપાલા એટલી બધી તીખી કેમ છે? પાણી આપો મને. કાંઈ તીખી નહીં આવે, આમાં શું તીખું હોય? મારે પાણી પીવું જ જોઈએ, પેલા પાણી આપો. પૈયા વધાવા છે. સક્સેસ થવા જઈ રહ્યો છે. સંગીતા ગઈ છે થોડા દેર પાણી પીવા અને આપણે જોઈ સંગીતાને કેવું તીખું લાગ્યું ને જોઈ લઈ. હવે પેલા મોબાઈલ છે ને લઈ લઈ. સંગીતા જી છે થોડા દેર પાણી પીવા, હાલો જલ્દી આપણે જઈ. જામ કેમ એટલી બધી તીખી આવી ગઈ? કેટલી વેફર તીખી છે? કઈ વેફર લાવ્યા? કોઈ દી મેં નથી ખાધી. તારી હારો હું ખાતો હતો. તો તમને કેમ ન લાગી? મને એકને જ લાગી. તને ખબર, હું તારા હારો ખાતો નતો, મને કાંઈ તીખી ન લાગે. તો એટલી તીખી છે. તેમ એટલી બધી લાડુ જાય. હા જાઉં બરાબર. પણ એને નથી કરતી તમારા પણ કુમાર હાવ ખોટું બોલે, મને કેમ ન લાગે? તમે મને બીજી વેફર ખવડાવી દીધી લાગે. કાંઈ નહીં, હાવ ખોટું, હાવ ખોટાડી છે આમ જો. આ વેફર મેં કોઈ દી ખાધી જ નથી. એમાં હું ને એને મારે મોરસ ખાવી જોઈએ. એટલી બધું તીખું લાગ્યું. હા હાવ મને એમ લાગે તું હાવ એટલે હાવ ખોટી સમજોતી વેપાર કઈ કેવા કેવા નખરા કરે હાવ. નખરા નહીં બહુ. તમે એ વેફર ખાશો પછી તમને ખબર પડશે. હાવ ખોટાડી જો કે એમાં મને જરીએ તીખી નહીં લાગી. તો મને એકને કેમ લાગી? નખરા તારા. નખરા નહીં, હાસુ બહુ તીખી છે. કે મસાલાવાળી માંગી તો મસાલાવાળી આપી. મને પણ મસાલા વાળી જ ભાવે. હા તે બો જો જોઈ મોરસ ને એવું કે ભાઈ આ હાન હાવ ખોટી છે કે એટલી બધી તીખી હોય નહીં. પછી વેફર તીખી હોય. હા વેફર કેટલી તીખી લાગી. મેં કોઈ દી ખાધી ને આજ પહેલી વાર ખાધી એટલે મને નહોતી ખબર કે આટલી બધી તીખી આવે એમ. તો પહેલી વેફર ખાધી કેમ તીખી ન લાગી? પહેલી ન લાગી, બીજી મસાલા વાળી ખાધી તો બહુ તીખી લાગી. તો એ બધી એક જ હોય. એક નહોતી તો મસાલા વાળી વધારે તીખી આવતી છે. કાંઈ એક ન હોય, એક જ હોય. તો મેં ઈ પીળી ખાધી એ નહોતી તીખી, કાળી ખાધી તીખી. કાંઈ આમ જોઈ આમ બધી વેફર ખરીદી છે આમ જો હું તમને બતાવું જોઈ તો. જો હજી આમાં પડી છે આમ જોઈ બધી ખરીદી છે જો. આમાં હવે- ક્યાં ઓલી છે? હવે હું કોઈ જ આ વેફર ન ખાવ. હવે આજથી આ વેફર ખાવાની બઈને આપણે મરચા સાપેલા છે નીકળ્યા. કાં હાવ ખોટી છે એમાં કાંઈ એટલી બધી આમ અગ્નિ સાપેલી એમાં હું ને એટલું તીખું મેં ને ખાધી આવે. તારા મેં ને ખાધી. એટલી રીત લાગી હા મને. પણ ભાઈ આમાં છે ને થોડાક મરચાં થોડી તીખી આવે કે બીજું ન હોય આમાં. કાંઈ બહુ થોડીક નહીં, થોડુંક તીખું તો હું ખાતી જ હોય. બહુ તીખું ખવાય જાય ભીન ન પડી જાય. તે પડી ગઈ. હા હા તો કહી દો હા તારે આને છે ને પ્રેન્ક થઈ ગયો. છે ને આની અંદર છે ને જોલો સીપ નાખી હતી. તો તમે મને જોલો સીપ ખવડાવી. હા જો ગોપાલે મારે ચીટિંગ કરી. સંગીત આરે થઈ ગયો પ્રેન્ક અને આપણે પ્રેન્કમાં થઈ ગયા છે યાર સક્સેસ. કેમ તો કહી છે ને તમારી પ્રેન્ક કરી જ ન શકો. હા હવે છે ને આજકાલે હવે ગોપાલનો વારો પડશે. કેમ કે ગમે એ પ્રેમ થાય ને હવે ગોપાલે કરવાનો છે મારે. એને એવું? મારે કીરો નીકળે એવું નતું એ એક દી મને કહેતી તો મારે કોઈ પણ પ્રેન્ક કરી જ ન શકો. જો આજે મેં પ્રેન્ક એટલે એને મને ભડકા જેવી તીખી વેફર ખવડાવી દીધી. તો એ ભૂકો કને આપણે વેફરમાં થોડાક છેતરાઈ જ ગયા. મેં વેફર મગાવીને થોડાક અંદર ભૂકો તો આખી તને ખવડાવવાની તો જરીક ચટકી ગઈ તારી. આખી હું ખાવા જ નહીં ને. ગમે એ વેફર હોય આપણે કઈ એક આખી મોઢામાં ન નાખ દઈ. જરીક જરીક ખાઈ એ આખી ખવાય જ જાય જરીક રહી ગયું એટલે. જરીક ખાઈ તો આપણને થોડોક ટેસ્ટ આવે તો ખબર પડે કે તીખી છે. આ જરીક મેં ખાધી તોય મને ઘડીકમાં ભી પડી. એવું છે. હા. હાલો ભાઈ તો આપણો પ્લાન થઈ ગયો છે સક્સેસ અને આગળનો ચેલેન્જ પ્રેન્ક વિડીયો કેવો બનાવો કેવડ કરી દેજો. થોડીક તીખી તો મને લાગી છે. હવે આપણે થોડું પાણી પીને તીખી માં એવું થાય ઓલો ભૂકો જે હતો ને એ વેફર આવી જતો એવું હતું. તો આને વળી થોડાક નખરા વધારે કર્યા છે. નોખરા આઈ લો એક બટકું તમે ખાઈ જુઓ પછી તમને ખબર પડશે કે એવી વેફર તીખી છે એમ. ને જેને જોલોસીપ ખાધી હોય એ કોમેન્ટમાં કહેજો તીખી લાગે કે નહીં. જે શેર જોલોસીપ ખાધી હોય ને અગાઉ કોમેન્ટમાં કહી દેજો તીખી હોય કે ન હોય. કેમ હા મને જ ન લાગે આને એકને લાગી. મેં ખાધી તો મને ન લાગે તમે ખાધી. તો જેને ખાધી હોય ને કોમેન્ટ કરી દેજો તીખી હોય કે નહીં. ગોપાલ હાસું બોલે કે ખોટું એમ. હાલો ભાઈ હવે મળીએ હવે વિડીયોમાં આગળ. અને આમ તો વિડીયો અહીંયા સુધી ધ્યાન રાખી કેમ કે આ છે ભાઈ આપણો શેર પ્રેન્ક વિડીયો. તો પ્રેન્ક વિડીયો છે ને અહીંયા સુધી રાખીને આગળનો પ્રેન્ક કયો કરો એ કોમેન્ટ કરી દેજો. અને આગળના બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આગલા વિડીયો બધાને બાય બાય.